YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. હવે મારે ઘણો ખરો મગજ ઉપરથી ભાર ઓછો થઈ ગયો કેમ કે પૈસાનું સેટિંગ થઈ ગયું અને ક્યાં મતલબ બધા કટમ વાળવાની મોર થઈને કહેતા અને આપણે બધા જ્યાં હોય જોવા હોય ટાઈમસર એટલે બધા આવી જ જઈએ તો એટલે પક્કા હવે કાલે તારી વેળા છતાં આપણે જોન લઈને પોકવાનું હોય ઘોડી કા કોઈ ગાડી કા બાડી પર લાયા તો સોના એટલે ગાડી તો ભલા માણસ ગોદરે હોય મૂર્ખા તો ગોદરા માં હાલ ઘોડી તો જોવા કા એટલે ગોડી એવું કરવીએ તારે ઉપર દેહીન વાળી પહેરવા દાનું એટલે જેમ બને એમ ખર્ચો ઓછો કરવાનો હોય કે વધારે કરવાનો હોય આ માર તો ઘોડી જોશે જ ગમે તે થાય એટલે પણ પક્કા આપણી પરિસ્થિતિ તું ચી નહીં જાણતો હું પરિસ્થિતિ આ શેતર અડવાનું મૂચી ભેંસ વેચીને પૈસા લાયા હો જોગાજી હા. આ અવસર માં યાર ઝગડા મોડે આવી આ પકવાન ગોડી માટે રીહોનો વાલજી એટલે હું ગોડી ગોડી કરી હેડ માર મેલામ ગણીએ ગધાડી રખડી એ ગધાડી તમારા છોકરાને ના હાલજો અમાર તો ઘોડી લાવશો ગોડી નહીં આવે તારે હું ના આવે બધું આવે હોય તો હવે ગધાડા જેવડો થઈને ગોડી ઉપર બેહવા એ જોઈએ વાલજીભાઈ હવે છોકરોનો આદિ આપણે માથાકૂટ કરવી નહીં આ અને આપણા રહેવા અવસર આપણે દો, શોધવાનો. નહીં. એટલે પકા રિહાય ના તો મથેવાની તારીખ તો 35 વરે ઠેકોણું પડીને મને રિહાય તો આઈ કઈ રહી પણ હું 35 વાળા કે 36 વાળા જે ગોમો જે ચાલતું એ તો ચાલે જ કા પકા તું મારી વાતો પણ હા, જો એ પેલા બધા લાવતા ગોડીઓ હા. હવે આપણો જમાનો જ્યો ગોડીઓનો ફર્સ્ટ ક્લાસ ગાડી પર ફરવાનું અને જોન લઈને જવાનું હાલ તો હું ઘોડી વગર તો કોઈ વટ જ ના પડે અરે ગોમો. પડશે તું તાર હેડ કેમ નહીં પડતો તો વાલજી હું તેટલું સાહસ કરી જો હાલ બધા સમૂહ લગ્ન ના રિવાજ થઈ જાય બધા સમૂહ લગ્ન માં કીધું સમૂહ લગ્ન માં લગ્ન કરાવી દઈએ હા. તો અરે કે ના કે ડોહા કે મારે કે ઘેર જ પહેરવું તો આપણે જો શેતરે ગીરવે મૂચ્યું અડવાનું મૂચ્યું ભેંસ વેચી મારી દૂધ ખાવા ના રાખ્યું તો આના પહેના તો આરે અળવાય કરે કરી જ પડી કે પણ એ હળવાય ના ચાલી ચાલી બધું એવું હોય તો એ ડીજે કે બીજે કોઈ કરી તો છે ના એટલે એ તો જો શું કાંઈ કરશે? તમે પહેણાડે ડીજે હતું એટલે ડીજે ને તો અમે તો પેલો નગારો ને ઢોલ લઈને ગયા હતા તો ઈએ તો લાવો ઈએ નહીં હોય તો એટલે એ તો આવી કીધું જ છે અલા જોગાજી માં વાત આપલો હા. પેલા ઢોલ વાળા ના ફોન કરજો આવરો ઢોલીને હું સવાર વહેલા કઈ આવ્યો ભાઈ આ વાત આજી તો બેહડો તાણ બેજો પકડ બેસ વચ્ચે તું લાવશે ડોહો લાવશે બધું લાવશે આ ઘોડીની ગાડી બધું લાવ્યો ને તાર હાલ બધું લાવશે હમણાં પકા તાર દોસ્તાર જેમ કોઈ નહીં આયા મારા દોસ્તાની તો પથારી ફેવરો આ તમે જેના આગેવાની કરવા જો એર્યા નહીં આયા તો મારા દોસ્તાર તો હતી આવી ધૂળમાં પણ આવી અમે તો કટામમાં વ્યવહાર હાચવ્યા ને મોરી તને કામ કર્યું ને બધોનું હમણાં જોજે કાલે અડધા કલાકમાં તો બધા હા, ઠાવું એ મળી ગયું જોવું છે ને મન તો છો જવાનું મોકા આલે ઓય વાહન ન પોતું ઓય શેતરનું કોમ એ તો પકા કોમ તો બધોને હોય પણ જો હોય ને આ ભાઈબંધી પહેરતા હોય ને તો એ કન જઈને ઈવન હાથી રહેવું પડે ઈવન મોઢું લુખવું પડે તો તમારી કોક આવે લ્યા પણ ચોથી દવા દો તમાર ડોશી હતી એ ગાડીમાં બેઠા હો તો મારે બધું કરીને આવવાનું હોય ને. અને પકા અત્યારે તાર મોટું કું ખાડો પે લુકશે એ તો લુક્ષી બધાય ચી આવશી તો મામા હોય ઈ કા એ હગાઈ ને અમાર જો એ રે ને એ માર માછે તોય અને અમારા હાટવે તો લોન માં હોય તોય એવું જૂનું હગું અમાર તો બરોબર ઘણું જૂનું હગું એમ અરે નહીં હોય ને એ વખત તો હતા પણ એટલા સંબંધ ના ને આપડે હા હું તો કહું નહીં હોય તમે કીધું ઘણું જૂનું એક ના એટલે વાલજીભાઈ બહાર રહેતા રે ઈરાગ હતા સુરત આ તો હવે ગઈડ પણ આવીને વસો થાચી ને એટલે હવે શેતીમાં પડ્યા ટોલી હાચુકલો આવવાનો જ છે આપવાનું હતા અલે ના બાર લાવ બે ત્રણ તગારો હું વગાડી યાર એટલે બીજા કોનો ફોન આવ્યો ભરી જો વાલજીભાઈ હા આ ઢોલીનો જ ફોન આવ્યો અરે ઉપાડો કે પાડતા જલ્દી નહીં ને. હલો આપે કરશન કેટલા રહ્યો આયો તો ફોન આયો. હા અચુબાનું થયું છોકરો બીમાર થયો અલે આ ભાઈ હું તો તારો વિશ્વાસથી કોઈને કીધું નહીં અને અમારા પકાના જોન લઈને હવે અડધા કલાકમાં હેડવાનું જ છે હા દવા કોણ લઈ જો હા દેડો વાંધો નહીં આટલું હું હતા ને અવસર તો સાચવી લ્યો પણ છોકરાને દવા વગી કરાવજે ભાઈ હો હા ના પૈસાની વાતે કોઈ ગભરાતો ના પણ હોય જરૂર હોય તો મને કહેજે થોડો ઘણો ટેકો કરે હો અલે આ લેજો આ બે વરનું હતું એટલે પેલા ગધાડીએ લાત મારી હતી 10 વરનું થયું એટલે બધી ચકડોળ મને ભય પડી થયું આ 23 વરનું થયું એટલે ડોલ વાળું નાહી ગયું નોતી પનોતી જ રહ્યો વાલજીભાઈ હા એરા ઈવન છોકરો બીમાર થયો કે હા એટલે એરા દવા કોણ લઈને જાય એટલે આપણે સમજવું પડે ઉપને અલે આ જોગાજી આ તમે મને આ પહેણાવો ને હા મને તો ઠેકોણ જ નહીં લાગતું લે પણ હવે કરવાનું વાલજીભાઈ ઠેકોનું હોય કે ના હોય પણ આપણે જે રિવાજ મારી વાત ચાલતો પહેરાવો પડે કે મારી વાત સાંભળજો
હા આ વને કોઈ ખારું પીએ કરાવો આ પનોતી યાર તો પછી કરાવજો હાલ પહેણાનું કરો કે શું કા ઢોલ વાળા નહીં જોઈ કોઈ જમીન આલી ને પેલી ગાય વેચીને પેલો હજી તો પેલા ને શું કીધું તાણ. કે પૈસા જોતા હોય તો કેજે હવે આપણે માજીને લાયા હોય તો ઈ કન હાલવાના આવી હી. અરે પકા પણ પૈસા ના લો તો વાંધો ના પણ મને સહારો તો હાલવો પડે હું સહારો આ ઢોલમાં એ ઠેકોનું નહીં એ તો હમણાં માચ્યાને ફોન કરે ને તો કોઈ બી ઢોલી પકડતો આવશે હાલ તો ગન્ના મેનો મારી જોઈ એના કરતા ટૂંકો ખાઈ લેવો હારો લે ના કહે ટૂંકવાલા અવશેર શુભ અવશેર હું શુભ છે હા તારા ઢોલનું સેટિંગ થા કે ભાઈ મારે એટલું બૈરું રહ્યા ને બે જાય હારું અલે પકા હું માચ્યાને ફોન કરી દઉં હાલ અલે લઈને આવશે જોગાજી? હા એટલે મને એમ લાગે કે આપણે તગાર વગાડતું જ જવું પડશે લે ના જાવ પડે ઉભારો માં માચ્યાને ફોન કરું હું હાલ જ હવે એની જીભ જ કાળી મેસ છે જે બોલે હાચું જ પડે હાલમાં એવું ના કહેવાય પકા હું ના કે બધું એ કહેવાય એવું કોમ જ છે ને. જેમ કે આપણે ગમે તે કરો પણ અવશેર લઈને બેઠા છીએ આવો અવસર તો એના કરતા ઉભા રહેજો, ઉભા રહે. હલો આ માસ્યા કેટલા રે તમે તો નેકળો હવે એમ પણ વાય એક લોચો થઈ ગયો કેવું થયો ખબર હવે આચાર પણ કેવું થયું ખબર તમને કે જે ઢોલી આપણે આવવાનો હતો ને અમારા ઘરાક એના બચારાનું છોકરું બીમાર થયું હા એટલે દવા કોણ જરા આપણે કોકની મજબૂરી સમજવી પડે ને ભાઈ એટલે તમે ગમે તે કરો અને ઢોલનું સેટિંગ કરજો અને પેલા તમારા દોસ્તાર નહીં પેલા સુમય એને લેતા આવજો હારું હારું એડો હો આ જેમ બને એમ ખટક રાખજો પેલા હવામાં વેવાય ના ફોન પર ફોન આવી કે એટલો વાર કરે અમે કીધું હવે અમે નીકળી જાય એમ કે કહી દીધું મેં આવો તાણ હો હા પકા હા માર માછે આવી જ છી હાલ કઈ આવી એ શિકાર થયા અમેરિકા વાળી કહું અલ્યા બાર કોમથી આવતો તો વાર થાય કે સાધન નો સેટિંગ ના હોય ચાલુ સાધન માં આપવાનું એટલે મન તો એવું લાગે હકુ કરતા 4 વાર થયું હવે જોન જાતા 8 વાર થાય અલે આજના જ જા ભલા મોણે શું આવું બોલી હારા અવસરમાં હું હારા અવસર આ પકા હા કોઈ ગાડીઓ બાડે લાગ પછી ગાડીઓ ઉપર તો આ ડોહાન ખબર આવી એટલે ગાડીઓ તો બસ સ્ટેન્ડ પડી હોય કોઈ ઘેર ના લાવ હોય એવું હોય તાણ મેં કે વળી કીધું હશે ચોક ગધાડે બધાડે બેસી ઉપર બેહાડી પટ્ટા એવા ખીલવાય ને આખું ભોન અડીએ ચડી જાઉં છું આ સમયનો ઇતિહાસ રચાઈ જાઉં છું પણ જો ખાલી હું પટેક ખેલું ખાલી જુઓ અલ્યા ભાઈ તું એક તો યાર આવતો રહ્યો હોય કે હરાક જેટલો હતો અગાર હું 2 લાખ રૂપિયા પઈ એટલે મારા હરક તો હોય જ ને લે આ જે હું કાયદેસર હું ની ઘેર જો રાતી રાતી તો ટાઈટ જ રાખું તું કલે કરે થોડા મનાલ છે કે મારે ઉડાડવા પડશે પાછા ના પણ હું ઉડાડું ને તું લઈ લે ને એ આ બધું કર્યું લે તું અરે યાર યાર હું કરું અમાર માથે જો ઢોલી નાહી ગયો છો ઢોલી નાહી ગયો છો તે હું કીધું ઢોલ લેતો તો તારો એક તો યાર માથે પડ્યો એક તો યાર ઢોલી નહીં બોલાય કે તો એક તો યાર એક અને કોઈક બોલાવે તો પણ કે ઢોલી નાહી યાર ગયો વાતો કરી જાય હા ના આપણે આજ જે હોરું છે યના જે હોરું આપણે હું કરું છું બસ કેવો વટલા પણ ભલે ઉભા છેડો પડવો કે ઉભા ઓય હા, ના યાર, કોઈ કોણ? અલગ નહીં હમાતો તો યાર અરે તો મારે હમાતો નહીં પણ એ જાણ તો કોઈને ગણશે કે કેવા ઉભા છે તો તું આ મારું ઢોલ લાયો હાચવી કોણ અરે હું કહું હા ગીત તું ચું ગાય ગીત આપણો ગીત ગાતા ના આવતું વગાડતા આવડે હ તું એક તો યાર ગોય તોય પણ હું પેલા ગાઉં પછી તું ગા હા પેલા તું ગાય લે ચૂક હોય હું ગાઉં તું વગાડ હા અલે એ બોલો આ હું ગીત ગાય ને તો પેલો હોમો જોનડીઓ રે ને બધો નાહી જાય પડ્યા ગા યાર આ પેલા પિક્ચર નું ગીત લ્યા અરે પિક્ચર નો હોય પણ ઓમાં મને કોઈ ખબર ના પડતી એનો ખબર પડશે ઓમાં જેવી ઢોલ વગાડવાનું કે છે તું ગાજી હું નાચું ઢોલ તો શું ગાવાનું ખબર છે વિવોમ ચેવો ગીતો હોય કે આવું તું પણ આવું તું તારા રે કારણીએ પૈસા ઉડાડવા લાવું મારા રે એ પછી નવો નો ઢોલ મોતો
મજા આવી જાય કે ના આવી જાય હરખ નહીં એમાં તો, હરખ નહીં એમાં એટલે તો ઈ ધન જોમ છે કોઈકને ખબર પડશે કે તું નીકળી ગયું પણ. કોનાનો માછા આયો તો સોમન બે તે ઓમ જેવો જોમ હરક જોમાળો કો બી હો ખો બદલી નો માહોલ ટાઈટ કરજો અને હું પટાક ખેલો ઉતરું ને એવો તું ઢોલ છો વગાડી પડશો પાછો તલવાર હાથું ભમાવજે યાર ગોમો હં, ઈયોના ગોમો રીન હં. મારો નોમ બની જાવ છું હા નોમ બની જા હા પેલો આયા તો ગયડો ડોહો સોમો હા વાત પટા સાચી ખેલતો તો ઓહો પટ્ટા પટ્ટા ગુલાલ ને અબીલ ને ગુલાલ લાવો લે પટા ખેલવાય પટા વાત સાચી પત્તા પણ મને રે ને મારા જેવો કોક હશે તો તું ખબર રાખજે ને કે આ જેટલું હોરનું પહેર્યું છે ને ચોરાઈ જા હા પાછું અલે માથા ભારે હા. અબીલ ને ગુલાબ લાવો લે પટ્ટા ખેલવા પટ્ટા હા તને એટલા ખબર હોય તો એટલા માટે તો ખુલ્લી તલવાર લઈને નહીં હેડ્યો કે તું તો તાણી હા હા ખબર રાખજે પાછી ખુલ્લી તલવાર યાર તું હેડ કોઈને ખાલી. વાજી ન જાય તું હેડ પણ ખાલી. મોજ બોલાવાની છે પાછી હો અલે હગાની તું જો ખાલે હગાની ચાય ને એવી એન્ટ્રી કાલે અલગ હશે આપણી. હો પાછો અને પેલું હું કીધું પૈસા ઉડાડવા મને થોડા હાલજે પાછા અલે પણ તું ઢોલ લઈને આવ્યો તને એટલી બુદ્ધિ નહીં આમ હું ઉડાડું નહીં હાથીને તાર ખીજામાં ગલવરાય. એવું ને હગાના ગલવરાય. વાત તો સાચી છે ઢોલ માં વગાડે તો પૈસા મારા ખિસ્સામાં જ આવશે કે આ તે યાદ કરાય સારું કરીને કે હું તો વળી એમ બે યાર વિચારું હગામાં છું કૂવો વ્યાણવા જેટલો છું. શેઠો. કૂવો તો આ આવી ગયો એનો ઘર હોય જ છે પાછો એવું. યાર જલ્દી યાર આ આવી પાઘરે સુધી જાય યાર ઇજ્જતના ધધાગરા નહીં થાય તું યાર હું આવું રાખું આ ગીત ગાતા ગાતા કેવું મસ્ત જો મીઠું પાછું હગાના ઘેર જઈને કહું કે લે પાઘરું મને આપજે ફેટા ઓહો, પટલ આયા હોય પાણી હું બીજું શું કહું એ અવસરમાં પાછું કોઈ પાણી નહીં પાવવાથી પી લઈએ પેલું હેડ જલ્દી તરત તરત લાગી છે ઓહો. ઓહો પાછું હગાના પેલા તું ઘેર- પીજે ના તું પી લે હું પી લઉં ઉભો રહે એના પેલો ઢોલ ના પલડે નકર તો એ હુકાઈ જાય. નહીં પણ મારા હગાન ઘેર જઈને તો પેલા આ ફાળ્યું માગવું પડશે સારો ફેટો બધું કે આ એક તો યાર નહીં રહેતો માથા લે પકડ અસલી છે હા આપણને પાછી આની બીક લાગે છે યાર સોમય એટલા કહું છું સોમય કોઈને વાંચી ન જાય પાછો હો અને કે લેવાના જવા થઈ જાય પાછું આપણને એકલી નહીં આવડતી એટલે જેમના હરિયા ઘરમાં આપણે નહીં થઈએ પાછો હો ઘણી ના આવ્યો આના ઉપર તો ઘણી ના આવ્યો તો તું ગણજે આપણે નહીં ગણવા પાછા તો કોન્ટિડો નતો ઓહો. એને કાલ જ હાથ વાટ્યો તું વાત કર તો તાણી તો વિભમ ખોરતા નહીં આવું કે પાછા ના ના હાલ હગાન તો વિવાહ નહીં બગાડવાનો ચાલુ કરી દે હું એટલેથી પણ હું કહું હે કઈ એન્ટ્રી ચેવી પાડી ખબર પેલી તું જો હરીમ પહેરી હમ. એવું ડાયરેક્ટ પેલું કેવું? ચેવું ગીત હતું પેલું હતું ને અલે એ પેલો આપણે નાહી દાહી કહી ગયા હું મારો છે તું ચેવું ગાય હે આપણે ગાહો કોક ગાહો લાયો ભણા તાર માટે ઢોલ એવું કોક ગાહો તું ગાય તો આપણામાં માછાઈ ને વળે જો આ સુમન બધા ઓલે આ તો પેલા હીરા નહીં લે તાન સોમય બાજર લડાઈ હતી રે આ બાજરી વાળા તમે ગીત એવી રીતે ન ગવરાય પણ ગીત છે તે ગવરાય તમને ખબર હે નોણાવતીને તેડાવો મારા પકાને પૈણાવો એ તો પૈસા વેચવા લાયા પેલી શેરવાણીઓ ફાટેલી તેની તોડાવટી રે તૈયાર જેવી ન કર્યા લેડો હા આપણે બે જણ જાવ તો હારું હતું આવો માછાઈ આવો આઈ જા, આઈ જા. વસ્તી કે પડી છે પડી છે પણ અમે નતા જો, પડ્યા ઢોલ લઈને આયા આઈ જા ને આય, તમ આયો. જીતમ. ને આબરૂ આચવી લીધી માછાઈ જો. ને સોમભાઈ. એ તો આય માછા કા ખાલી જો ભણા ઢોલ લાયો મોમાં બેહો, ગોળા પાણી મંગાવો બેહો, કા બેહો. પાણી મંગાવવું બેહો. હોય? અને પાછું શું કર્યું બધી તૈયારીઓ થઈ જઈ છે હવે તૈયારી થઈ ગઈ હે? બધી. હા તે કોઈ ગોળું બોળું લાયક ના લાયા બોલું જ નહીં લાયા પેલા આગળ ગધાડી ઊભી કરી છે આપણે હેડતા ગઈડીઓ વાળી સિસ્ટમ હેરતા કરી લે હા એક તો યાર હાગો માથા પડ્યો એક તો અને યાર- મને લાગ્યું છે તું એ દાડે પૈસા માંગવા આવે એટલે એમ પૈસા ખાધા લઈ જતા હા આવા હાગો નીકળે એક તો યાર ખાવા હું ખાવાનું ધૂળ ખાવાની એક તો યાર પણ મોહન થાળે ની નાશે હોય અને સુમઈ આપણે તો જેટલું વિચાર્યું તો કીધું હરક શોખ થી આમ નાચો ને કૂદચો ને ઘણું આ તો હેરતા આપણે તો એથી હેરતા હોય એથી હેરતા હતા. માછે હું કર્યો આપડા બીજા ખર્ચા રે ને એ ઓછા કરે ખાવામાં ખર્ચો વધારે કર્યો અલ્યા ખાવા તો વાત ઠીક છે પણ અમે તો બધું ઘેરથી હેરતા હોય અને હોયથી હેરતા થવા તો નાચો કે પણ પૂરા થઈ રહ્યા છીએ એટલે આપણે ખાવાનું કર્યું, ગોળ હગા. ગોળું કરવાનું પછી તો ગાડીમાં જ જવાનું હોય આગા મારી વાત સાંભળો તમારે ખાવાનું જ જુઓ આગા પેલા પડ્યા ઢેખાડા ખો હું ગુઠે ખાડા ખવડાવો કે અલ્યા હું યાર આવી વાત કરો ઢીખાડા બનાવી હજી આપણે ના કહેવાય હા, હું અમે હું આયો કઈ નો
કઈ ના આયા છો કઈ નહીં બેઠો હું. હવારો ના આય. તો હજી મને એમ નહીં કીધું કે ચા પીવો પાણી પીવો વાલજી. એ તો બધા ભેગા ભેગા કીએ એમનો. એટલે માછા યાર આવતી ના જોવે ને કે પરણું નાહી જાય યાર ભલે હારું કર્યું, આપણે તો પેલા પીને આયા. અમે તો પાછા અમારો પહેરથી વિશ્વાસ હતો માછા તારા ઉપર અમે તો પેલા પાણી પીને આયા બાજુ એ માથે વચ્ચે ઉતવાળ ટેન્શનમાં તો ભૂલી જવાય. અને હું કહું, હા. તમારું કુટુંબ ભારે નહીં? ના એ તો તો બધા મેલો આપણા વધો જ નહીં આગળ. બધું યાર માછા જેવું સુમય જેવું છે અમારે તને ખબર છે હોય તો બધું હોઠા જ છે પાછા હોય જો કોઈને પહેણાયા જ નહીં મથી ના પકાન 35 વર્ષે મેળ પડ્યો હો પાછો તાણ, હા. 35 વારનો ના 23 વારનો. તે વાર. અરે તેવી એવું વધારે કેવરાય અમાર 12 વર્ષે છોકરો પરણીને ભર્યો હોય ઘેર લાયો તમારા હવે 23 વર્ષે થયા એટલે યાર હું કેવું અગાઉ તો મને ને વિશ્વાસ નહીં આવતો. ભગા, હા. તું કોણી બતાય ભૂલતા જ નહીં હોય, બેહું નહીં એક તો યાર. એ પક્કા પાણી મંગાય તો અને હું ખરા? કહું, એ, તારા દોસ્તારો નહીં લે, આ મોઢું છે તે લુખવા લે. પણ હું લુખા આડું ના આ લાગે. કોઈને જ્યાં આ જ નહીં. ડોહો જોયો? હા. કોઈ મારા લગનની મને કે પોણી બાજી બધો જ. એટલે તો પાવું પડે ઘેર તો તાણ. અરે, બધું મોટું કહો. આમાં કેવું છે ભાઈ જો સમય આમાં કેવું છે ઘરમાં કોઈક બહેરું હોય તો સરકાર આલે પણ બધા હોઠા એટલે કોને ખબર પાણી કને ભરવાનું પાણી પાણી ન ભરાવરાય ને આ બધું કને ખબર પડે યાર પાણી ઓમ કોકી. અલ્યા હગા, એ વાલજી, પેલા છોકરાને ઠોકો મારજો, પાણી લઈને આવો. માર વાત ઓપડો હગા પાણી હું પાઈ દઉં. આ તો હારું તમે ઢોલ લઈને આયા. નકર હાલ પેલો તગારો લઈને જવું પડો. એ તો પણ અમાર બા અમાર તો કહું તો હોય એકટી યાર. હું પાઈ દઉં પાણી અસલેડો. ખાલી એક ફોન ખખડાવવો પડે. હા ને હવે અને વાયા. હવે આપણે બોલતા ખબર હોત કે આ હગોત તો ગરીબ બોલતી હતો, રહેતા બધું હોડો. જ કરો. અને કોઈ નીચે બીજે ખરું હા આ ડીજે હોત તો આ ઢોલું કરો મંગાવો. બીજે તો બંધ કરે. સમય યાર નીચે બીજે આ તો સહ નહીં યાર આપણો મોજ હાથે કહું કરવી તો હું પડશે લે, હગાને કહું તો હું. આ હગાએ મને પહેલા કીધું તો બધું આવશે. અને માછા યાર 2 લાખ રૂપિયા ના શું મિલ્યા બધા એ તો માથે બીજા ખર્ચા ના વાપરે. એટલે બીજા ખાતા પણ છે મેન ખર્ચા હરક શોખ હતો એ તો બધું કોઈ રાખ્યું અને નહીં હું કહું, બધું હા. નીચે રાખ્યું હા. મારા નહીં. હગા થોડા પૈસા તો આપો. આપણા ઢોલી હતા હેઠળ ઉપર વેરવાની છે. એ તો વેડશે આપણે. વેરવા આ જોશે તમે બધા. નતા કહેતા કે આપણે મહાને આપણે એક દોસ્તાર હગા પૈસા લો લ્યો, તો. પાણી પીઓ. આ સોમય પાંચથી લેવાના હતા ને. અલે કેટલા આપવાના લે, બે તો લઈને બેઠા હો. એટલે પણ અવસરમાં પૈસા જોઈ. કે યાર હગોત ખાક છે ને, માટલું અરે લેવાનું. થોડા રૂપિયો ઘરમાં ના હોય એવું રાખ્યું છે આ માથે આપણે તો ઇનામ લેવાય. ભેંસ ઈવન નહીં આલી, જમી ઈવન નહીં, ગીરવે નહીં મૂકી આપણે અડવાની. 10 આલી પણ યાર એને 2 લાખ રૂપિયા તો આલ્યા કે યાર ને ડોહા પેલી તલવારોને લાયો કે એ તલવાર વગર દાનું હો. લાય બધું લાયા નહીં, લાયો. લાયા હો. નહીં, યાદ મત લે. આવી તલવાર તો આ કોઈ અમે ખેતરમાં પડીએ છીએ અમે તો હેવી લાયા મજબૂત. એ તો તું આજકાલનું ને તાર ડોહાન પૂછકા કેટલી જૂની હે. લે, એક તો કોઈ સહી ના. એ તો તાર પણ આ અમાર હાવજન તલવારન મેણ બેણ ના જોવા ગમે ત્યારે અચાનક હુમલો થાય પાછો એ અમારું અમાર ઊંઘો નહીં ખુલ્લેઆમ કરવાનું. જ જોવું પાછી અમારે તો રાતની વાત આપણે કરું ધૂપ તો ભલે. મારવાવાળી લાવવાની એ છે. ભલે હા. રાતની વાત કરું. નહીં નહીં ગભરાઈ જાય યાર ભણો ને એનો નહીં કરી જ લે. હાને હગા એમ તો એનો આચી હતા. તું જો ખાલી હમણાં એમનું પટ્ટા ગણું જો ખેલવા ખાલી અબીલ ગુલાલ ગમે લાવો, ત્યારે પટ્ટા કોઈ ખેલવાના હુમલો પટ્ટા હોય કણ્યો. ના તેલવા નહીં. હાને. જો એના હાથે પછી જો ખાલી ગમે ત્યારે યાર કોઈ હુમલો કરે ઓનું કેટલું પહેરેલું છે. રાતી ને રાતી ખાલી એમ ખબર પડી કે હગાન છોકરા વિવાઈ. હા. હા, રાતી ને રાતી સોડાતા હે, નવું બધું. સાત અને આ તારીખ ને- દુબઈ થી તો ખાલી ઘડિયાળ જ લેતા હે. હું વાત કરી કે છોકરો પહેરી તો તારી- કોચી પહેરી રીએ લાગે મને તો. એ દુબઈમાં એવી જ હોય તાણ. તમારા બાપાએ તમને ચીવી પહેરાવ્યું તાણે. ખાક વગર ઈવન 2 લાખ આલે તો એમનો નવરો ફરી આ છે, જાય પાછા એ દાગીના પહેરીને બતાવ ના હોય, ઘેર રાખવાના હોય. વખવાવા ને દાદા વેચવા કોમ આવી. અપા કાટ ચડી જાય તો ભંખાના ભાવમાં જતા રહે ડોહા હા. તલવારને તો લાવો હવે. એ વાલજીભાઈ આપણે તલવારને લેતા આવજો. અરે લાઈ દઉં જોગાજી ચો ના હશે યાર. લુખો પૈણા ઓલે નારિયેળ પેલો ગલગોટો લાયા કે નહીં લાયા? બધું લાયા સુમય. કપાસ એમાં ખર્ચો કરીને પડી મિલી તો નહીં કે એ બાજુ તો જે વ્યવહારમાં માછે લાગવું પડે ને, એ તો લાયે પાછું. અને હું શું કહું છું હા. આમાં તારે હેરતા લઈ જાય પણ જો વળતા બહેરાન જોજો હેરતા લાવતા ના કે વાટમાંથી પાછું વળી જાય પાછું એ તો ગાડી કરવાની હે. આ એના માટે ગાડી કરવાની છે જો કે ચેવા છે તો તાણે પછી અને આપણને હેરતા કરી દો મેમો. આ છે, આ જોઈ લેજો બધું. એ મહેમાન આ જુઓ ખાલી એનો છોકરા બને ખાલી પેલો ચિયો કહેવાય ગુલાબનો ગોટો ગુલાબનો ગોટો હા. આપણા ખેતરમાં વસૂડીને લાયા યાર એવું જ મને સીતામઢી એવું. લાયા. આ પેલો ઓનલાઈન ઉપર મંગાયો. ના ના આ તો મને પેલું ખેતરનું વસોડેલું ઓના કરતી તો મારા ખેતરમાં તો સૂર્ય મૂકીને ફૂલ હારું આવે આ યાર. વગડામાં જેવું હોય વગડા જેવું.
હા વગડા જેવું કરી યાર આટલા પૈસા લે ઈ તોય આ હાગો ઊંધું પકડાવે તો યાર હે આ હાગો પહેરેલો જ નહીં. સોમય કમ્પ્લીટ જમનાથમાં આવું જો ચશ્મા ચાલો જ વાલજી. પેલો હોઠો ને પેલો હોઠો જો કે કોઈને પહેરાવતા જ ના આવડતું અરે એમાં હું વળી હમારું ઊંધા ના જોવાનું હોય એ હું કહું હગા કદી ચશ્મા જોયે ઘણા આર્યા કર પહેરે કદી ના તો તને ઈ ઊંધું કા પહેરાવી તાણે કમ્પ્લેટ અને આ જોગાજી નજર ના લાગે મારો ટીપકું કાળું કાળો ટીકો એ વાલજી ચોલ્લો તો કરો આપણે પછી હેડીએ જોન લઈને આવો બધા આવી જાવ તો અને લાવો મિક્સ કર દો ચોલ્લો તો તાણ અને ગીતો ગાવા વાળું કોઈ શક નહીં માં તમાર ગાવાનું માં જ છે. અરે યાર અમે તો લગ્નમાં આયા ગીતો ગાવા જેડી આયા પાડ જેડી પાડ હા ગીતો ગાવા છે મચ્છે આપણે નહીં આવડતું તને કીધું તો અલા. હતું. લાગે ગોકળો. પેલું ખાઉં હા સીયું અલ્યા એ રે ગીત ના ગાવરા હટો હું ગાઈ લઉં થોડું હું ગાઈ લઉં અરે ગાય લો બોલો સતગુરુ દેવની એ માં છે હે આ ભજન નહીં લગાણી લગન છે તાણ પણ અમે ત્યાં જઈએ ઈ પેલા સદગુરુદેવ ની જય એવું બોલાઈએ ભજન માં હોય એ ભગવાન જ છે પણ એ ભજન માં હોય આનું અમતમ ના હોય આમાં ગણપતિ હોય. ગણપતિ હોય હમ. ગણપતિ તો પેલા મોય ચોક તમે ઊંડા વખત હારી આવ્યા છો બાજુ ઉપર એવું હોય ચોથી આ બધા ઘરમાં બે હારે. હા ને અમને એવું નહીં તું ફાવે. પછી હા, ચાલુ કરજો ડો. આપણો વગાડા કરતી હે હા. એક હારું કાજી કરી ગાજ્યો વળી હવે લગ્ન નું ગીત ગાઉં છું હો અરે ગાય લો હા તા ખબર છે કોણ ખોલી એ અવાજ તારા વિના આખું જંગલ હુંડું એમાં છે હગા હગા હવા મંડ્યો ગીતો પાછો કોઈ જો કે ગીતો કોઈ એટલે માં છે આવું ના ગા તો મરણ નું ગીત છે. આવાના મચ્છે લાયો ગીત પીવાનું ગોગ ગોગ. અલે સુમય મસ્ત ગીત નતું યાર હગા કલાકા ચેવો લાયો અરે કલાકાર હારાય પણ આ મરણ નું ગીત લગન માં ના ગવાય. લા જોગાજી હા આ તમારો માસે આવો ખાક જેવો અરે નહીં યાર બીજું કહું લગ્ન નું ગાવાનું હા. ઉભો રહે મને યાદ આપવા જ. હા જો આઈ ગયું ગીત યાદ આવી ગયું હવે વળી ગાઉં છું પાછું હો ગા ખબરજો જોરથી હે આયા રૂડા બદલવાના દિન તો આયા રે શ્રાવણ ધરવું જડા અરે પકાય હાય એ ભલે 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 તારી માર કવરાય એક તો એ તું બનતા બનતા ખુજી યાર મસ્ત ગીત જો અમે આ બધું રહેવા દો હા નહીં ના કરતા આવ્યું કરો હા હા. એક હાર ને એક ફોટો કઢાઈને આટલું પૂરું કરતો આવી બધું હું હેડું ના કરતો અલે પકા હેઠો બે સવા હાર્યા હું કોઈ ના કરે હું કહું હવે આપણે વાંચી લાજો. તમે અલે હવે હું વગાડો. કહું માં છે તમે વગાડો ખાલી વગાડો. કેમ યાર મસ્ત રાગ નતો આવ્યો હારું આયો તો લે વગાડ, વગાડો. લે વગાડું એ કાળી સક ધોળી સ પકાન બાયડી લાપી સ ગમે તે કરીને પકડ અમાર પૈણાવો છે. એ લંગડી સક વાંડી સ પગ હોઢાન બાયડી લાપી સ ગમે તે કરશો ભલ જમીન ગીરવા મેળવી આટલા છે. બંધ કર દો હા મેનો નહીં મારવાનો અલ્યા પણ કરવાનો એ લગન હતો થોડી વાર મજાક મસ્તી હોય તાન આવી વિવો- મજાક મસ્તી ના હોય આ વિવો મજાક મસ્તી ના ના, હોય ના. તો મોહાણીઓ ના હોય મજાક મસ્તી હોય જ કરાય. અમારે મંડ્યા હોય ને હોય યાર ભલે યાર જેવું છે એવું ગોય છે હેડો, તાર પાછી હેડો આપણે. હેડું હજુ ભાઈ જોન છોડીને હેડીએ હવે. હેડો હેડો પાછું તાણ. વેવાયા વાંચે છે ને બેઠા હજી પાછા વાહ. અને વાર્યું તો મેલ દો કે આ એમ ચોલ્લો કર દો કે યાર તો. ભોગા કરજો માં અલે આ વાત છોડ દે વગર એટલે ચેવો વગર કાંકુ એવું કહી દઈએ. હા, complete. ઉપર ચોખા ભાઈ આ આ રિક્ષા જુઓ પર આયા હી આયે. હેડો. ઓ ધન તો આવું જ હોય યાર તને ઈવો થોડું હોય આ આગા ચપ્પલ પાછું હોય. આ બૂટ કોઈ પહેરાવે છે કે ના તો જાતે પહેર જાતે તારા બાપાએ કોઈને પહેરાય નહીં તું હું પહેરે અમે હું પહેરાઈએ આજનો દાડી પહેરાવા પડી યાર એ હગા તું તો ઘરનો લે લે ભાઈ તો કે જમી જમી પહેર ના ના કોઈ કોમ ના નહીં નહીં ભણે યાર આજનો દાડી તો પહેરાવા હેડ દે પડી પકા આપણે લે. એમાં કોઈ નેના બાપના ના થઈ જો. તો હું એ હોય ની કે એવું જ કરું વાલજી હા હેડો આપણે મોડું થાય. અરે હેડો હતા અલે હગા હું કહું હા. અલે આબિલ ગુલાલ લાવો હવે ગોમમાં ખાલી પટ્ટા કેલું ખાલી આખું ગોમ ચકદોડે ચડશે એ હેડો ચકદોળ ચડાવી અરે છે. ભાઈ તું જેડી પાડ હેડ કરજો ડોલભાઈ. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ